વડોદરા શહેરમાં મુસ્લિમ સમુદાય દ્વારા આજે અને આવતીકાલે મોહરમ તાજા સેલિબ્રેશનના ભાગરૂપે આજે કતલની રાત અને આવતીકાલે તાજા જુલુસ અને વિસર્જનનો કાર્યક્રમ છે. સાથે સાથે આવતીકાલે વિઠ્ઠલનાથજીનું વરઘોડા પણ નીકળનાર છે. શહેર પોલીસ દ્વારા તાજા બંદોબસ્ત માટે છેલ્લા 15 દિવસથી ડિટેઇલ્ડ પ્લાનિંગ અને સિક્યુરિટી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. અને ભાગરૂપે જે 8 તારીખથી જુદા જુદા વિસ્તારોમાં જે તાજા ઇન્સ્ટોલેશનનો કાર્યક્રમ શરૂ થયો, તે પછી આપણે તમામ સ્ટેક હોલ્ડરો સાથે આખા માર્ગનું નિરીક્ષણ, કેટલાક સ્થળોએ જે મરમ્મત વગેરેના જે કામો હતા આપણે ટેકઅપ કરી પછી સમગ્ર શહેરમાં લગભગ 174 તાજાઓ નીકળનાર છે અને શહેરના 5 જુદા જુદા વિસ્તારોમાં એમનું વિસર્જન થનાર છે. અને ધ્યાને રાખી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય વિભાગો સાથે સંકલન કરીને તાજા કમિટી સાથે સંકલન કરીને કેટલાક વ્યવસ્થાઓ ડિટેલમાં અત્યાર સુધી કરી ચૂક્યા છે. આજની અને આવતીકાલના જે સુરક્ષા માટે જે તે જગ્યાએ તાજા ઇન્સ્ટોલ થઈ છે તે જગ્યાએ વિસર્જનની જગ્યાએ વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને સાથે સાથે જુદા જુદા વિસ્તારોમાંથી નીકળી વિસર્જનના સ્થળ સુધી જનાર માર્ગો ઉપર આપણે પ્રોસેશનને ધ્યાને રાખીને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે. કોમી સંવેદનશીલતા, ટ્રાફિક મેનેજમેન્ટ અને ડાયવર્શન પ્લાન અને અન્ય સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી આપણે બધી તૈનાતીના ડિટેલ્ડ પ્લાન પણ અમલમાં મૂકી છે. અને 174 તાજા માટે આપણા જુદા જુદા પોલીસ સ્ટેશનો, એમના અધિકારીઓ, કર્મચારીઓ ને બહારથી આવેલા 4 કંપની SRPF, 1500થી વધારે હોમગાર્ડ અને બહારથી આવેલા એક SP રેન્કના અધિકારી, 7 DYSP રેન્કના અધિકારી અને 15 PI PSI કક્ષાના અધિકારીઓ પણ સામેલ રહેશે. લગભગ 2500થી વધારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે હોમગાર્ડ અને TRBના 2000 જેટલા માનદ વેતકો મળીને આજે અને આવતીકાલે યોજનાર આ બંદોબસ્ત વ્યવસ્થા છે આ સુદૃઢ છે, વ્યવસ્થિત છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટેનું તમામ તૈયારીઓ છે. અને તાજા કમિટી અન્ય વિભાગો સાથેના સંકલનમાં રહી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટેના તમામ પગલાઓ આપણે તૈયારીઓ આપણા કરી ચૂક્યા છે. વિઠ્ઠલનાથજીનો વરઘોડો પણ આપણા માટે એક મહત્વનો તહેવાર છે. આને ધ્યાને રાખી આયોજકો સાથે સંકલન કરીને સવારે નીકળનાર આ વરઘોડા માટે પણ આપણે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. મને વિશ્વાસ છે કે ભક્તજનો અને શહેરના નગરવાસીઓ આપણે સાથ સહકારથી આ બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે.